હાલો મિત્રો, હવે તો આજ તો બહાર ગામ જવા નીકળી ગયા છે લાડવા ખાવા લગ્નમાં જવાનું છે અને ધીમા ધીમા હાલ્યા જઈએ. હવે મોડું થઈ ગયું થોડુંક. અમે તો ગીતા તૈયાર થવામાં વાર લાગી ગઈ. ગીતા હોય આવે છે અને એને તૈયાર થવામાં થોડીક વાર લાગી ગઈ. ચાલો ગીતા રાણી બેસી જાવ હાલો ગાડીમાં. હાલો મિત્રો, હવે તો લગ્નમાં નીકળી ગયા છે. હાઈવે ઉપર ચડી ગયા. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર હાલ્યા જઈએ છે ધીમા ધીમા. તો અમે બાજુમાં ભેંડા પહોંચે છે. તો ધીમા ધીમા હાલ્યા જઈએ છીએ લગ્નમાં. હાલો મિત્રો, હવે તો અત્યારે લગ્નના લાડવા ખાઈ લીધા અને આવી ગયા છે ગેલા સોમનાથ. ગેલા સોમનાથ દર્શનમાં તો આવી રીતે મારા લગ્ન છે ને તે દિવસે હાલ્યા હતા. હા, ગેલા સોમનાથ આ રીતે અમે હાલ્યા હતા. મારા લગ્ન છે ને તે દિવસે પાછા ફરી વાર આ રીતે હાલ્યા જઈએ છીએ બે ધીમા ધીમા. એ વિડીયો હોય છે આમાં તમને બતાવીશ. મારા લગ્નમાં આ રીતે હાલ્યા હતા ને એ પણ આ રીતના ફુવારા છે. બીજું શું આવે છે આમાં ગીતાજી? હા, એ સાઈડ શું છે? ચાલો બગીચામાં ફરવી. બીજું શું હોય? ગેલા સોમનાથમાં મારી આજે તડકો છે એટલે તો સાંજે વીઆઈવા છીએ. બાકી આ લોકેશન બહુ સારામાં સારું છે ગેલા સોમનાથ. અને અમારા મહારાણી ગીતાજી અહીંયા બેસી ગયા છે. કેમ થાકી રહ્યા? હે, થાકી રહી ને? મારી હારે રખડવામાં આવી તકલીફો પડે. કોઈ દી રખડવા નામ ન લેતી મારી ભેગું. રખડવા આવું છે. મારી રખડવામાં બધા થાકી રહ્યા. હારા તું તો શું કહેવાતી. હવે મિત્રો આ રીતના દાડવા છે. સુંદર નજારો છે, એકદમ સારામાં સારો. તે દિવસે લક્ષ્મણભાઈની બધા આવ્યા હતા ને એનો એ બગીચો આ છે. તે દિવસે બરોબર રખડ્યા નહોતા, એમને ઉતાવળ હતી એટલે. બાકી હવે રખડવા નીકળ્યા છીએ. આજે અમે નિરાંતે રખડશું આજે. હાલો મિત્રો, તો આ પીપળો રહ્યો ને, આ પીપળાના થળિયા ફરતા કેટલા દોરા વીંટોળેલા છે. તો કેટલા ક્યારે તું અહીંયા આવતી? હા, પીપળો સારો પૂંજે ત્યારે મારી ગયો તને મૂર્તિઓ મળ્યો સારામાં સારો. હા, પીપળો અમારે ગીતાએ પૂંજ્યો ને ત્યારે મારી જેવો મૂર્તિઓ મળ્યો છે મિત્રો. કેવો છે રૂડો રૂપાળો. આ પીપળાની કમાલ છે ભાઈ દોસ્તો. આ પીપળાની કમાલમાં મારી જેવો મૂર્તિઓ મળી ગયા અમારે ગીતાને. આ રીતના બગીચામાં આવી ગયા છીએ. આ લોકેશન રહ્યું ને, આ લોકેશનના ફોટા મારા લગ્નમાં પાડેલા છે. શું છે ગીતા એ? હે તો શું ગોતે? હે દોડવું શેનું છે એ તો નથી ખબર. ભાંગી ગયેલું છે, અહીંથી ભાંગી ગયું છે. બગીચાનું ભારે કામકાજ આયોજન સારું ગોઠવેલું છે. અને સેવ ઉતરું છે, જોઈ લો મિત્રો. ત્યાંથી આમ સેવું વાલ્યું જાય. અહીંયા નીચે આવતા આ ઝાડવા આવી જાય છે. એથી નીચે આવતા ધરવા આવી જાય, ધરોડી. આવો બગીચો છે અંદર.
આવા દાડવા છે. બાકી ઓલી પીપળાની કમાલનું તમે જરા કોમેન્ટમાં કહી દેજો ને, પીપળાની કમાલ કેવી હતી, પીપળો પૂંજવાથી કેવું સારું રહ્યું છે ગીતાને, એ જરા કોમેન્ટમાં બધા મિત્રો કહી દેજો. પીપળો અહીંયા હકીકતમાં અહીંયા પીપળો પૂંજવા આવતી હતી ઘેલા સોમનાથમાં. એ કે આ પીપળો, આ પીપળાની કમાલનું જરા કોમેન્ટમાં કહી દેજો બધા મિત્રો. મિત્રો હવે ઘેલા સોમનાથના દર્શન તો તમે અગાઉના વિડીયોમાં કરેલા છે, એટલે અત્યારે વિડીયોના એટલે તમને દર્શન નથી કરાવતા. તમારે દર્શન કરવાના હોય તો આગલા વિડીયોમાં જોઈ અને દર્શન કરી લેજો. આગલા વિડીયોમાં દર્શન કરાવેલા છે. હાલો મિત્રો, હવે તો ઘેલા સોમનાથથી રવાના થયા છે. ઘેલા સોમનાથથી બાય બાય કહી દીધું છે અને ગાડી ચાલુ ને નીકળી ગયા છે. હવે રહી છે અમારા ઘરે ગામ સરકારા ગામ. અમે ગાડી વાળી મૂકી છે બધા મિત્રો. તો હાલો મિત્રો, આખો દિવસ લાડવા ખાવાનો વિડીયો આવો કંઈક હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને અમારા પ્રિય મિત્ર એવા લક્ષ્મણભાઈ, તમે તો ખાસ ને ખાસ વિડીયો જોજો. એટલે વળી પાછા તમે ખીજાશો કે વિડીયોનો એન્ડ નથી આપ્યો, વિડીયોનો એન્ડ નથી આપ્યો. તો હાલો અમે વિડીયોનો એન્ડ આપી છીએ અત્યારે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.